બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમે છે ને આજે હજી 9:30 થયા અને બધા થઈ ગયા રેડી. એક માને માથું ઓળવાનું બાકી છે, બાકી બધા રેડી થઈ ગયા અને જવાનું છે આજે પ્રસંગમાં. પ્રસંગ છે અમારે આજે સગાઈનો પ્રસંગ છે, સગાઈમાં જવાનું છે. દીકરીની સગાઈ છે અમારા કુટુંબમાં. તો આપણે ગયા વર્ષે વિડીયો જોયો હોય ને ખબર હશે, આપણે યશભાઈની સગાઈ હતી. આજ વખતે છે આપણે યશની બેન રાધિકાની સગાઈ છે. હવે પ્રિયલના પપ્પા કહે આપણા કોઈ નહીં આગલો વિડીયો નહીં જોયો હોય ને તો આપણે શું સગા થાય આપણે બોલો. હાલો તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના અમે જો બધા અત્યારે રેડી થઈ ગયા. આમ તો આપણે કાલ વિડીયોમાં જણાવી દીધું હતું સાંજે કે સગાઈમાં જવાનું છે, એટલે આપણે અત્યારે પ્રસંગમાં જવાનું છે ને. એ મારા મોટા બાપુ છે, એના દીકરાની સગાઈમાં આપણે એકવાર ગયા હતા આપણે ફોરેસ્ટ. એ વિડીયો બધાએ તમને સારો પ્રેમ આપ્યો હતો. એ લગભગ તો તમને અંદાજ આવી ગયો હોય છે કે આજે છે ને આપણે તે દી યશની સગાઈમાં ગયા હતા. આજે એની બેન છે એની સગાઈમાં જવાનું છે, રાધિકાની સગાઈ છે, એમાં જવાનું છે. આઈના છે આપણે, એટલે થોડુંક મોડું જાય તો ચાલે. તે હવે માથું ઓડાવી લઈને પછી બધા નીકળવાનું જ છે. અમાર પ્રિયલ ઢીંગલીને જોઈ ગયો. વાહ, પીએ ગુલાબી કર્યું. આ ફ્રોક આપણે ઓલા દીના દીદી તરફથી જે લેવા ગયા હતા ને ઈ છે, ઈ આજે એને પહેરાયું. બે ઢીંગલીઓ તૈયાર થઈ ગઈ. આ બે હાથમાં જો મેચિંગ પહેર્યા. ચીવ દેખાડતા લઈ આવ્યા તા ઈ ને બેયનું છે. જો બેયને મેચિંગ. વાહ, સેમ. જો શિવએ મહેંદી કરી. શિવ મહેંદી દેખાડતો તારી આમ. કઈ કરી? વાવ. પછી બીજા હાથમાં વાવ. હવે જય શ્રી કૃષ્ણ કરી દે. ચાલો જય શ્રી કૃષ્ણ કરી દો. શું જય શ્રી કૃષ્ણ કરી દે. વાહ, અમે લગ્નમાં જઈએ, લાડવા ખાવા જઈએ, પ્રિયલ કે હાલો રમવા જઈએ, રમવા જઈએ. ત્યાં જઈને રમવું તો જો હે ને, પછી મજા આવી જશે. પ્રિયલ કે આમ કઈ મજામાં કેતો પીયું મજામાં. હા જો એ મજામાં કે. તો જો અમે થઈ ગયા રેડી ને આપણે કહેતા હતા કે પ્રસંગમાં જવાનું છે. તો આપણે આજ સગાઈનો પ્રસંગ છે અને એ સગાઈ કોની છે કે મારા જેઠ છે ને એના દીકરીની સગાઈ છે. તો વિરમતાઈ જેની સગાઈ છે એનો કાકો થાય, આ કાકી થાય. તો જવું તો પડે ને, ન કરતા કે મારા કાકા કાકી આવ્યા ભત્રીજી દુઃખ કરે, એટલે આપણે કુટુંબનું છે એટલે જવું જ પડે. તો આપણે જે જઈએ છે સગાઈમાં, અમે બધા રેડી થઈ ગયા ને ઢીંગલીઓ તો બે રિક્ષામાં બેસી ગયો ને આપણે જો રેડી થઈ ગયા ને હવે આપણે નીકળવું છે સગાઈમાં. કેટલા દી કેતા હતા કે પ્રસંગમાં જવાનું છે, પ્રસંગમાં જવાનું છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ એમ કર્યા નહીં, લે ભૂલાઈ ગયું. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી ફેમિલી ને તો પેલા વાત કરી દીધી ને પછી મેં સીતારામ જય શ્રી કૃષ્ણ કરી. ભલે ને ગમે ત્યાં તો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાના હોય ને, પણ બે જણા નાચતા વિડીયો માંથી કઈ યાદ ન રહ્યું કે કોનામાં કર્યું ને કોનામાં નથી કર્યું. સીતારામ જય શ્રી કૃષ્ણ એટલે હરખ હોય ને, હરખ માતા ને એટલે ભૂલાઈ ગયું. હા એવું હોય, વાત સાચી. તો હાલો બસ જો હવે નીકળીએ ને. ઓલી ઢીંગલી રેડી થઈ ગયું ને આપણે ગાયનું નિરણ પાણી કરી દીધું ને હવે જઈએ વેલેરા.
તો જો અમે અહીંયા અમારી વંડીએ પહોંચી ગયા અને બધાને સીતારામને કરી લીધા ને હવે બેઠા ને હવે બસ જો હવે બસ જો હમણાં ચુંદડી ઉડાડવાની તૈયારી થાય. તો અંદર બધા તૈયારી કરે ને બધા મહેમાન ને આવી ગયા. જાનકોટ વાળા આવી ગયા, રાજકોટ થી આવી છે જાન. હા જો એ પીવાય વાવા દેખી ગઈ ને તે કે મારે પકડવું એ ઊંચું છે દેખો. તો જો આ બાજુ છે ને લેડીઝ બેઠી ને આ બાજુ બધા જેન્ટ્સ બેઠા. એટલી લાંબી ઓહરી તો આપણા ભીમાભાઈ ને ત્યાં વિભાઈ યશ ને દીકુ માથું વિખાઈ જાય એમ ન કરાય. આમ તો આપણે અહીં લગ્નમાં ઘણી વાર આવી ગયા, આજ હગાઈમાં આવ્યા. એક દી આજ વંડીમાં હું જાન લઈને આવ્યો હતો. અમારા લગ્ન પણ આજ વંડીમાં હતા. જાઉં તારે 3.5 વર્ષ થયા અમારા લગ્ન અહીંયા હતા. યાદ તાજું થઈ ગયું ને, યાદી તાજી થઈ ગઈ. અહીંયા આવીએ એટલે યાદ આવે. આ જગ્યાએ આપણા મેરેજ થયા હતા. આ જગ્યાએ અહીંયા મંડપ પણ હા દીકુ ત્યાં જાવ આગળ જાય. તો એવું છે કે દક્ષા ને બે બેનો ના મેરેજ હતા. ત્યાં સુધી માંડવા બાંધ હતા ને અમારા બે બહેનો ના લગ્ન હતા ને 2 જાન બોક્સ હતી અને 2 પછી અહીંના અમારા બધા સગા વાલા હોય મારા પપ્પાના ની બધા હતા એટલે વંડીમાં માંડવા જતા માંડવા જતા. આજ તો શું કે હગાઈ છે એટલે એટલા બધા માણસો એમ તો છે ઘણાય. એવડી મોટી જગ્યા હે તો કઈ બધાયમાં તો જરૂર ન પડે. જરૂર પડે એટલું જ અહીંયા જો માંડવા રોપ્યા જો અહીંયા મસ્તી ને જો મસ્ત ડેકોરેશન હે.
લાડવા ખવાય ને પેલા મીઠાઈથી શરૂઆત કરવી પડે. માયુને તો હજી બહાર છે, હજી જેન્ટ્સ જ બેઠા છે. આને ખાવું તો મેં કીધું અહીં લઈ આને પેલા ખવડાવી લો. ભાઈ ખેર જાવ બોલ. ભૂખ તો લાગે ને કાશી આ ખાઈને પછી તો ઘરે જવાનું નહીં કે ને. પછી આપણે ટાઈમ થાય એટલે નીકળી જાવ. તો જો હગાઈનો કાર્યક્રમ હજી થોડો ઘણો ચાલુ હોય. આપણે કરી લીધું બધું, ખાંડ ને ખવડાવી લીધી ને ચુંદડી નોટાથી બધી વિધિ પૂરી થઈ ગઈ. હવે બેસી ગયા, બપોરાનો ટાઈમ છે ને તો પેલા જણ લોકો બેસી ગયા. હવે લેડીઝ બધી બેઠી પ્રિયલમાં હતી તો હવે બેસી જાય છે બપોરા કરવા. જો બધા બેસી ગયા અરે બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરવા. જો બધી તમને દેખાડી તો દીધું હવે. દાળ ભાત પાપડ શાક રોટલી એમાં બરફી ખાવા આવી જાવ. ભજીયા અને હે ગરમા ગરમ મસ્તીના હજીમાં ચાલુ છે. થોડા ઘણા બાકી હે ને ચાંદલો બધા કરે છે. તો આપણે તો પછી બપોરા કરવા બેસી ગયા. તો આવી જાવ. હવે તમારે કઈ બેહવું? તું વાહે રહી ગઈ હતી. હું વાહે રહી ગઈ હતી. બોલાવી હતી ખાંડ ખવડાવવા બોલાવે ને પછી ત્યાં રહી ગયા હતા. પછી અહીં બધા બેસી ગયા હતા વહેલા કે મોડું. હવે આવી ગયા બેહો બપોરા કરવા. તો આવી જાવ બધાય. તો મને તો ભૂખ લાગી ગયા ખાવા માંડી. શિવ વહી ગયું હા જીતમાં. થાળી નથી આપશે. બધાને બે બે લીધા ને પીયુંનો એક વહી ગયું એમાં. ખાવા ને ઉઠી ગઈ અમારા ભજીયાની સુગંધ આવી ગઈ. બધા એકલા એકલા બેઠા ને જઈ ઉઠી હતી ને ઉઠી ગઈ. એક ભજીયું લઈ ત્યાં પીયું તારું ભજીયું દેખાડતો. ખાહે ને બોલાવ્યું છે હાલો ભજીયા જોઈને મમ્મી આડ્યું તો ના પાડે કે હડમાં હું લઈ આવી દઉં તને બીજા લઈ આવી દઉં. હો પાપડ ખા. પાપડ નથી ખાવો ભજી જ ખાવું. હાલ લેતો આવું. પ્રિયો એ પ્રિયલ તારી બેનપણી ક્યાં ક્યાં તારી બેનપણી ત્યાં ગમે ત્યાં એ ટ્રેન બનાવી લઈ શિવ ને પ્રિયલ ને જો જામી આય આને આને ફૂલ તો ઉડાડ
પ્રિયલ આમ ફૂલ કર આને હા એને ફૂલ ઉડાડ હાથેથી ઉડાડ બસ વાહ રે વાહ હવે તમે હવે સીવું ને કર હવે સીવું ને વાહ રે વાહ હવે હવે આમ જો હવે હવે વાલા વાલા કર લે બેન ને વાલા વાલા કર લે વાલા વાલા કર લે આપણા સબસ્ક્રાઇબર છે અમારા વિડીયો જોવે કાંઈ જોવે ને કયું વાલા વાલા કયું એના દી ફૂલ જ ઉડાડવા વાલા વાલા એને પગોટલ જોઈએ ફૂલ ઉડાડે છે એ બધેથી ભેગા કર લે છે ફૂલ તો ક્યાંય નહીં રાખે કર લે ભેગા કર લે હા હવે શું કરવાનું એનું એમ નામ શું છે એનું શું કરવાનું છે બોલ નાયરા નાયરા એમ બોલ